નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 22મી જુલાઈ અને વાર થયો છે મંગળવાર। ગુજરાત વાસીઓ બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે મિત્રો આગામી દિવસોની અંદર ગુજરાતમાં માત્ર સામાન્ય વરસાદ જ નહીં પરંતુ વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે ખૂંખાર આગાહી। જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે દક્ષિણ ચીન તરફથી આવી રહેલું વાવાઝોડું અત્યારે વિયેતનામ લાગુના વિસ્તાર સુધી પહોંચી ગયું છે અને આગામી દિવસોની અંદર આ વાવાઝોડું બંગાળના ઉપસાગરની અંદર આવી પહોંચશે અને આના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક મોટો ફેરફાર થશે। જી આ દર્શક મિત્રો અત્યારે ગુજરાતમાં જાણીશું કે કયા કયા ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહી વ્યક્ત કરી છે। અને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળોના ઘેરાતા જોવા મળી રહ્યા છે। સાથે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો એ અત્યારે 50 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ટકરાયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે મિત્રો આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। સાથે મિત્રો જ્યારે આ વાવાઝોડું જેનું નામ છે વિફા નામનું વાવાઝોડું ગુજરાતમાં મચાવશે તબાહી। જી આ દર્શક મિત્રો જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર આ વરસાદી સિસ્ટમ જ્યારે બંગાળના ઉપસાગરની અંદર લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે, ત્યાર પછી વરસાદી સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરના એરિયાથી આગળ વધીને ભારતના પૂર્વ ભારતના ભાગોની સાથે સાથે મધ્યપ્રદેશની સાથે ગુજરાતના ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોને આ વાવાઝોડાની સાથે કહી શકાય કે એક આંધી તુફાન વંટોળ સાથેનો વરસાદનો મિની રાઉન્ડ છે એ શરૂ થશે। તો મિત્રો ગુજરાત વાસીઓને સાવચેત રહેવું પડશે, કારણ કે મિત્રો વર્ષ 2025નું પ્રથમ વાવાઝોડું જે અત્યારે ચીન તરફથી આવી રહ્યું છે અને આગામી ઓગસ્ટ મહિનામાં પણ ગુજરાતમાં સાબેલાધાર વરસાદ પડશે, ગુજરાતમાં પૂરની સ્થિતિનું નિર્માણ થાય તેવી ડરામની આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। હવે મિત્રો આપણે જાણીશું કે આગામી 3 કલાકમાં ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે અને કયા કયા વિસ્તારની અંદર હજુ પણ વરાપની રહેલી છે આગાહી। જી આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો આઈએમડી તરફથી હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે, જેમાં અત્યારે કચ્છ લાગુનો વિસ્તાર છે ત્યાં વાતાવરણ સૂકું જોવા મળી રહ્યું છે। તો આ સાથે મિત્રો તમે જોઈ શકો છો દ્વારકા છે, જામનગર છે, રાજકોટ છે, સુરેન્દ્રનગર છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ લાગુના વિસ્તારની અંદર આજે વાતાવરણ સૂકું છે, પરંતુ આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં વીજળીના કડાકા ભડાકા સાથેનો જોવા મળશે ધોધમાર વરસાદ। જ્યાં દર્શક મિત્રો અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આગામી 3 કલાકની અંદર 5 ઇંચ સુધીના વરસાદ પડશે, સાબેલાધાર વરસાદ પડશે, મુશળધાર વરસાદ પડશે, વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ છે આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળશે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે આજે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં અરબ સાગરમાંથી આવી રહેલા તોફાની પવનોના કારણે આજે ખાસ કરીને સાંજે મિત્રો કહી શકીએ કે ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જૂનાગઢ લાગુના વિસ્તાર અને પોરબંદરના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ ધોધમાર વરસાદ જોવા મળશે। આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા છે, દાહોદ છે, પંચમહાલ છે, દાહોદની આજુબાજુના જે અરવલ્લી લાગુના વિસ્તાર છે, મહેસાણા લાગુના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ જોવા મળશે। સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ અને તમારા જિલ્લાનું નામ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો તમે જ્યાં રહો છો ત્યાં શું ખરેખર અત્યારે વરસાદ પડી રહ્યો છે એ પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો આ વિડીયોની અંદર જો 500 લાઈક આવી જશે તો આવનારી કલાકોમાં તમે જે કોમેન્ટ કરી છે એ વિસ્તારની અંદર શું વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી, એમના વિશે તમામ વિગતો છે જાણીશું। એ પહેલાં મિત્રો અત્યારે જે વિફા નામનું વાવાઝોડું ચીનથી આવી રહ્યું છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવી લઈએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો ચીનથી આવી રહેલું વાવાઝોડું અત્યારે થાઈલેન્ડ લાગુના વિસ્તારની અંદર ત્રાહિમામ દર્શાવતું આગળ વધી રહ્યું છે અને મિત્રો આ વાવાઝોડું છે એ 27 તારીખના રોજ બંગાળના ઉપસાગરની અંદર આવ્યું છે અને બંગાળના ઉપસાગરની અંદર આ વાવાઝોડાની અસરના ભાગરૂપે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવશે। જી આ દર્શક મિત્રો અત્યારે ગુજરાતમાં ઘણા સમયના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજા છે આજે ગુજરાતમાં મન મૂકીને વરસવાના છે। એ પહેલા મિત્રો બંગાળની ખાડીમાં બની રહેલી નવી વરસાદી સિસ્ટમ કે જે આગામી દિવસોની અંદર મિત્રો તમે જોઈ શકો છો એ રીતે
લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનના એરિયામાંથી ખાસ કે મિત્રો એક ચક્રવાતની અંદર કન્વર્ટ થશે, જેના કારણે મિત્રો ભારતના આ પૂર્વ ભારતના ભાગો છે ત્યાં મિત્રો ધોધમાર વરસાદ છે જોવા મળશે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના લાઈવ કયા વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેમાં મિત્રો અત્યારે તમે ખાસ જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાનો ભાગ છે, જેમાં મિત્રો હવે પછીની કલાકોમાં જેમાં આગામી 3 કલાક દરમિયાન ગુજરાતના ભાવનગર લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો બોટાદ છે, જસદણ લાગુનો વિસ્તાર છે, રાજકોટ છે, ચોટીલા આજુબાજુના વિસ્તારની અંદર આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ધોધમાર વરસાદ જોવા મળશે। આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો પૂર્વ ગુજરાતનો ભાગ છે, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ જે અરબ સાગરમાંથી આવી રહેલી વરસાદી સિસ્ટમ અને અત્યારે મધ્ય ભારતમાં બની રહેલી નવી વરસાદી સિસ્ટમ કે જે સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવશે। અને મિત્રો અત્યારે જે ચીન તરફથી આવી રહેલું વાવાઝોડું વિફા નામનું વાવાઝોડું છે એ 27 તારીખના રોજ બંગાળના ઉપસાગરમાં આવી જશે, ત્યાર પછી એ લો પ્રેશરના એરિયામાંથી વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે, જેમના કારણે મિત્રો ભારતના પૂર્વ ભારતના ભાગો છે જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો ભુવનેશ્વર આજુબાજુનો વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ છે, હૈદરાબાદ લાગુના વિસ્તાર છે, આમ તો સમગ્ર ભારતના દક્ષિણી ભારતના ભાગોની સાથે પૂર્વ અને પશ્ચિમ ભારતના ભાગોમાં પણ સાબેલાધાર વરસાદ છે જોવા મળશે। મિત્રો આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર પણ જે રીતે અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે કે ભારતના જે મધ્ય ભારતના ભાગથી આવી રહેલી વરસાદી સિસ્ટમ ઉત્તર ગુજરાતના ભાગ છે, પૂર્વ ગુજરાતના ભાગો છે ત્યાં મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ છે આપી શકે છે। આ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 29 તારીખ 30 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો એકદમ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવી જશે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સેટેલાઇટ પિક્ચર કે જે આ વાવાઝોડું છે કે હવે પછીના દિવસોની અંદર જેમાં મિત્રો આગામી 3 થી 4 દિવસની અંદર આ વરસાદી સિસ્ટમ અહીંયા બંગાળની ખાડીમાં આવી જશે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવશે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ખાસ કરીને મિત્રો અત્યારે અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર પણ એક નાની એવી વરસાદી સિસ્ટમ છે આકાર પામી રહી છે। જો આ વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધશે તો ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ ભારેથી ભારે વરસાદ છે મિત્રો આગામી દિવસોની અંદર જોવા મળશે। હવે મિત્રો આપણે નવા વેધર ડેટા વિશે વાત કરીશું, વેધર મોડેલ જે સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીશું કે હાલ ગુજરાતના આગામી કલાકોમાં કયા વિસ્તારની અંદર જોવા મળશે ધોધમાર વરસાદ, જેમાં મિત્રો આજે ખાસ કરીને હવે પછી કચ્છ લાગુના વિસ્તાર છે જેમાં આગામી કલાકો માટે કોઈ વરસાદની સંભાવના નથી, હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે, પરંતુ દેવભૂમિ દ્વારકા લાગુનો વિસ્તાર છે, જામનગર આજુબાજુના વિસ્તાર છે, જૂનાગઢ આજુબાજુના વિસ્તાર છે, રાજકોટ છે, સુરેન્દ્રનગર છે, અમરેલી છે, બોટાદ લાગુના વિસ્તાર છે, આ સાથે ભાવનગરમાં લાંબા સમયના વિરામ બાદ આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન જો વાતાવરણની અસ્થિરતા જોવા મળશે તો ધોધમાર વરસાદ છે જોવા મળશે। આ સાથે ઉત્તર ગુજરાતનો ભાગ છે, પૂર્વ ગુજરાતનો ભાગ છે, દક્ષિણ ગુજરાતનો ભાગ છે, એમાં ખાસ મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભરૂચ લાગુનો વિસ્તાર છે, સુરત છે, વલસાડ છે, દમણ દાદરાનગર હવેલી લાગુના વિસ્તાર છે, દાહોદ આજુબાજુના વિસ્તારમાં પણ આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે છે મિત્રો ધોધમાર વરસાદ છે એ નોંધાઈ શકે છે। આ સાથે મિત્રો જો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો જેમાં મિત્રો દિવસો પસાર થતા જશે અને વાતાવરણની અસ્થિરતાના કારણે ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા છે મન મૂકીને વરસવાના છે, અને મિત્રો ગુજરાતમાં હવે વરસાદનો નવો રાઉન્ડ છે આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર શરૂ થશે અને ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં તો ગુજરાતના અનેક વિસ્તારોની અંદર 8 થી લઈને 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદ છે એ પડી શકે છે, કારણ કે મિત્રો નવું વાવાઝોડું બની રહ્યું છે અને વાવાઝોડાની અસરના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવશે, ગુજરાતમાં ભેજનું પ્રમાણ ખેંચાઈ જશે તો ગુજરાતમાં આગામી દિવસો સુધી હજુ પણ વાતાવરણ સૂકું જોવા મળશે, પરંતુ આ ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ગુજરાતમાં જ્યારે કચ્છ લાગુનો વિસ્તાર છે, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાનો ભાગ અને મધ્ય ગુજરાતના ભાગોમાં આમ તો સાર્વત્રિક ગુજરાતમાં 95% વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ છે કે જે આવનારા દિવસોની અંદર જોવા મળશે। હાલ મિત્રો તમે જોઈ શકો છો નવું મોડેલ જાહેર થયું છે એમના વિશે કે જે આ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ જ્યારે આવશે ત્યારે મિત્રો વાતાવરણ કંઈક આવું જોવા મળશે। આ સાથે આપણું ગુજરાત આ છે અને મિત્રો ગુજરાતને અડીને આવેલા જેટલા પણ ભારતના જે વિસ્તારો છે ત્યાં પણ આ વરસાદી સિસ્ટમની ખૂબ જ વધારે અસર જોવા મળવાની છે, જેમાં ઉત્તર ગુજરાતનો ભાગ હોય, મધ્ય ગુજરાતનો ભાગ હોય। આ સાથે મિત્રો જો વાત કરીએ તો ભારતના પણ દક્ષિણ ભારતના ભાગોની સાથે પૂર્વ ભારતના ભાગો છે, આ સાથે મધ્ય ભારતના ભાગોમાં તમામ જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ છે વાવાઝોડા સાથે જોવા મળી શકે છે। આ સાથે મિત્રો જો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો અત્યારે જે નકશા રજૂ થયા છે જેમાં 26 તારીખ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળશે, હજુ પણ મિત્રો 26 તારીખ સુધી ગુજરાતના અમુક છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની જ રહેલી છે આગાહી, અને છેલ્લા 3-4 દિવસથી ગુજરાતમાં ફરી એકવાર ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, પરંતુ ગુજરાતના જે પૂર્વ ગુજરાતનો ભાગ છે, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હજુ પણ વરસાદની શક્યતા છે ખૂબ જ વધારે જોવા મળી છે, જેમાં મિત્રો સૌથી વધારે જો વરસાદની શક્યતા હોય છે નવસારી આજુબાજુનો વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે। આમ તો મિત્રો જે ગુજરાતના
કહી શકાય કે પૂર્વ ગુજરાતનો ભાગ છે ત્યાં મિત્રો હજુ પણ વરસાદની ભારેથી અતિ ભારે સંભાવના છે, પરંતુ 26થી લઈને જ્યારે 31 તારીખનો સમયગાળો આવશે, આ જે આગાહી છે એમાં ગુજરાતમાં વાવાઝોડા સાથે છે વરસાદ જોવા મળશે. અને મિત્રો ગુજરાતમાં અત્યારે પુષ્ય નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ નક્ષત્ર 4 ઓગસ્ટ સુધી ચાલશે. પછી એક મિત્રો નવું નક્ષત્ર શરૂ થશે. આશ્લેષા નક્ષત્રની સાથે સાથે મિત્રો ગુજરાતમાં વાવાઝોડા સાથે છે ધોધમાર વરસાદ જોવા મળશે. અને મિત્રો જ્યારે પણ આ વરસાદી સિસ્ટમ ગુજરાતને અસર કરશે ત્યારે ગુજરાતના માત્ર સૌરાષ્ટ્રના જ ભાગો હશે જેમાં ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તાર ત્યાં નહીવત જેવો વરસાદ જોવા મળશે. હવે મિત્રો આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે, એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવી. તો મિત્રો 21 તારીખ એટલે ગઈકાલના રોજ પણ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોની સાથે સાથે ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સરેરાશ સારો વરસાદ નોંધાણો હતો. પરંતુ મિત્રો હવે સીધી આપણે 26 તારીખની આગાહી વિશે વાત કરીએ તો 26 તારીખના રોજ ગુજરાતના સૌરાષ્ટ્રના 2 જિલ્લા જેમાં ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડશે, જ્યારે કચ્છ છે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, દેવભૂમિ, દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ લાગુનો વિસ્તાર છે, સુરત લાગુનો વિસ્તાર છે, આ સાથે ભરૂચ છે, વડોદરા છે, આ વિસ્તારની અંદર મિત્રો હળવાથી મધ્યમ વરસાદ છે. તો અમુક ભાગોમાં વરસાદી ઝાપટા માત્ર જોવા મળશે, પરંતુ આ તમે જોઈ શકો છો જે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ લાગુના વિસ્તારને અડીને આવેલા જે ગુજરાતના જિલ્લાઓ છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે સાથે નર્મદા છે, છોટાઉદેપુર છે, દાહોદ લાગુના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ જોવા મળશે. જ્યારે મિત્રો ગુજરાતમાં વરસાદની સંભાવના એક્ટિવ થતી હોય છે ત્યારે ગુજરાતમાં 30થી લઈને સામાન્ય 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હળવાથી મધ્યમ વરસાદ છે એ જોવા મળતા હોય છે, ભારે પવનો ફૂંકાતા હોય છે. આ મિત્રો 26 તારીખ 28 તારીખના રોજ વરસાદી સિસ્ટમ એકાએક એક્ટિવ થતાં ગુજરાતના વાતાવરણમાં એક સાથે પલટો આવવાના કારણે ગુજરાતમાં પૂરની પણ આગાહી છે એ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આ મિત્રો અત્યારે જુદા જુદા મોડેલો દ્વારા અત્યારે જુદી જુદી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી પોતાની જુદી આગાહી વ્યક્ત કરી છે. સાથે હવામાન વિભાગે પણ ગુજરાતમાં મિત્રો તમે જોઈ શકો છો 25 તારીખના રોજ વાતાવરણમાં જ્યારે અચાનક પલટો આવશે ત્યારે કચ્છ લાગુના વિસ્તારની અંદર સામાન્ય વાતાવરણ રહેશે, સૌરાષ્ટ્રના ભાગોમાં સામાન્ય વાતાવરણ રહેશે, પરંતુ આ જે ગુજરાતના પૂર્વ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોના લોકોને સાવચેત રહેવું પડશે, કારણ કે મિત્રો જે વાવાઝોડું આવી રહ્યું છે, વિફા નામનું વાવાઝોડું છે, એ ગુજરાતને અસર કરશે અને ગુજરાતમાં જે ઓગસ્ટ મહિનાની અંદર ધોધમાર વરસાદ છે નોંધાઈ શકે છે. આગામી દિવસોની અંદર 8થી લઈને 10 ઇંચ સુધીના સાબેલાધાર વરસાદની આગાહી છે અત્યારે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી છે.